હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. કેમ છો બધા? વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. તો ફાઇનલ જો હવે સારું થતું આવે છે અને અહીંયા આજે છે મોહરમ, એટલે આજે છે હોલિડે છોકરાઓને. અને ટિફિનમાં આજે બને છે કોબી બટેકાનું શાક. કાલે હું એક સ્ટોરમાં ગઈ હતી તો સ્ટોરમાં છે ને આમ અત્યારે કેમ કોબી કડક આવે છે એકદમ, ખબર આમ ચપ્પુથી સુધારાય નહીં એટલી કડક આવે છે. તો ટીવી થોડું સ્લો કરજે ને. પણ એ સ્ટોરમાં બધી વસ્તુ ઓર્ગેનિક હતી ને એટલું ફાઇન હતું બધું. ફાઇન મતલબ ઓર્ગેનિક હોય એટલે થોડુંક આમ શેપ ને થોડુંક સડેલું ને એવું નીકળે, પણ આમ વસ્તુ બધી દેશી સારી હતી. તો ત્યાંથી એટલી ફાઇન આવી ગ્રીન કોબી મળી હતી. અને અત્યારે મેં સુધારીને તો એટલી સરસ કૂણી માખણ જેવી કોબી છે. તો મેં કીધું વિવેકે કોબીનું શાક મારે હાલશે, તો મેં કીધું કોબી બટેકાનું શાક કરી નાખું અને રોટલી કરી નાખું. બરાબર, આવી ગયા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. બાને સવારમાં હાવણી બહુ ગમે. કપડા હુકવાય બાદ કરી હાર કરો તો કપડા હુકવાઈ જાય ને. હજી મશીનને વાર હશે. ના થઈ જાય તો કરેલું હોય તો હુકવી દેવાય. ચલો તો હવે તેલ આવી ગયું છે, મારું શાક વઘાર નાખું. અમારે છે ને સ્કૂલમાં આવી રીતે કીટ આવે, બરાબર હે ને? આ મેથ્સ કીટ છે, આ સાયન્સ કીટ છે, આવી રીતે કીટ હોય. આનો આ છોકરાઓ જે આપણને પેલું કરતા હોય ને એનો વિડીયો બનાવીને સ્કૂલમાં મોકલવાનો હોય. તો આવી રીતે મતલબ જેને ભણવામાં આવતું હોય ને બધું પ્રેક્ટિકલ શીખવાડે. પ્રેક્ટિકલ કરવા માટેથી આ કીટ આપે છે, તો બહુ સારી વાત છે. બરાબર, તો અત્યારે આ વિડીયો બનાવીને મારા સ્કૂલની એપ્લિકેશન છે ને, સ્કૂલની એપ, એમાં અપલોડ કરવાનો છે. તો અત્યારે અમે ફ્રી થઈને માં દીકરી કરીએ છીએ. હવે ભાઈનું બાકી છે, પણ ભાઈ રમવા ગયો છે, એ આવે પછી એનો વારો. ફરીથી બોલતા શું આવો બા દીકરા. અમારી દીવાબેન બનાવે છે રોટલી. આજ બાને ખવડાવશે રોટલીમાં. હું મમ્મી ફ્રૂટ ખાઈએ. હાલો ફ્રૂટ ખાવા. એપલ ખવાઈ ગયું છે, બીજાનો વારો, ચમરૂખનો વારો. અમે સાસુઓ બે ફ્રૂટ ખાઈએ જ. મને નહોતી ખબર કે અમારી લાઈફમાં આ દિવસ બહુ જલ્દી આવી જશે. મારી દીવા રોટલી કરે છે અને અમે બે ફ્રૂટ ખાઈએ જ. વિટામિન ઘટી ગયા શરીરમાં. હા મલ્ટીવિટામિન લીધા, બધા ફ્રૂટ ખાધા. મમ્મીને કહો આજે ટોપલી ફ્રીજમાં નથી મૂકવાની, પૂરી જ કરવાની છે. રોટલી કરે. રોટલી કેટલેક પહોંચી હું જોતી આવું. અરે વાહ માર દીકો, એકદમ ક્રિસ્પી બની છે. ઓકે. મમ્મી મેં ગેસ એટલે બંધ કર્યો કેમ કે છે ને પણ મીડિયમ કરી દઉં, લાય તને. નહીં, મેં ગેસ એટલે બંધ કર્યો કેમ કે મેં કીધું પહેલા બધી રોટલી બનાવી લો પછી એક એક કરતી નાખતી જાઓ. ઓકે. અને કહું છું સાસુ એકદમ કર્યું એટલે પંખો ચાલુ કરો. હા તો એવું કર, લે ઉતર. આલે આમાં છે ને બધી રોટી છૂટી છૂટી મૂકજે. કઈ નહીં, હાલો હવે મારી દીકરી રોટલી કરો. પછી એમ કે પપ્પાને પોટર કરી દો ને રોટલી. કે વિવેક એમ કીધું ને કે પહેલા બનાવ્યો તો હું લઈ જાત ટિફિનમાં તારી રોટલી એમ. એક રોટલી જલ્દી કર. હા કાંઈ નહીં, હવે છે ને હું તને ધીમો ગેસ કરી દઉં. પહેલા વણી નાખ બે ચાર, પછી મને બોલાવો. જો તમે મારી હાથની રોટલી ખાવા આવશો, શું બોલતા? તમે મારી હાથની રોટલી ખાવા આવશો? આવશે ને. જો અમે જમીન બધા ફ્રી થયા ને તો હવે બેન બનાવે છે કોફી. તો એ ફેટીને મને બતાવવા આવી, મમ્મી મેં કેવું કર્યું છે. મેં તો બહુ ફાઇન કર્યું છે. બહુ મસ્ત છે. બહુ ગમે કુકિંગ કરવું. પણ ઓલામાં મારા બહુ હાથ દુખી ગયા એટલે ઓલું લઈ દેજો, નાનું હોય ને. હા હા, વિસ્કર. ટ્રાય કરજો એક વખત. અત્યારે અમારે ડિનરમાં છે દૂધીનું શાક, દૂધી અને બટેકા. છોકરાઓની ભાખરી ને અમારો રોટલો અને બા. કહો એક વાત,
કાલ આપણે 11 હતી. હા સવાર ફરાળ બનાવ્યું, હા. સૂકી ભાજી, પૂરી, રસ, પછી શું હતું બીજું? ઓલી સાબુદાણાની ટીકી. ટીકી હા, પછી વિડીયો ક્યાં 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 મને શું ખબર વિડીયો લીધો નથી નહીં, કાલ લીધો નતો આપણે સવાર બનાવતા હતા ત્યારે લીધો, હા પછી ગઈ લીધો ગાડી. પછી ભૂલી ગઈ હું હમણાં આજે એડિટ કરતી હતી ને, ઉઠીને રોંઢે જ મેં કીધું લે વિડીયો એડિટ કરી નાખું, 6 વાગે હોય તો મૂકી દઉં. કરું કે પછી મેં કીધું આ આવું કેમ થયું, આવું મગજમાં જ નીકળી ગયું, ખબર જ ન રહી. કાલ સવારનું ઉતરો પછી બપોરે જમે ત્યારે જ થયું. નહીં ખાધું કાંઈ નહીં છે, હતું જ નહીં, ભૂલી ગઈ કાંઈ હતું જ નહીં. મેં કીધું મને એ મગજમાં જ નહીં, મને તેમ કે હતો વિડીયો. મેં કીધું લાય હું રોજ છે ને બપોરે છોકરાને બે ટ્યુશનમાં મૂકીને આવું ને પછી હું વિડીયો એડિટ કરું. તે મેં કીધું આજ મને સવારે થોડુંક માથું દુખતું હતું ને હું સૂઈ ગઈ હતી, મને મસ્ત ઊંઘ આવી ગઈ હતી. પછી ઉઠીને મેં કીધું લે વિડીયો એડિટ કરી નાખું. તો મેં કીધું આ હું આમાં કંઈ છે જ નહીં, વિડીયો જ નથી. ખબર નહીં ભૂલાઈ જ ગયો હશે, પણ કાંઈ નહીં, સવારના પાર્ટ છે ને એ અત્યારે અહીંયા મૂકી દઉં છું. હા અને પછી ત્યાં અમે જમી લઈએ, શાક રોટલો અને દૂધ પીવાનું છે, પણ દૂધ ભાવતું નથી ને એટલે આજ મેં મેથીની કોફી બનાવી છે. ગમે એ ફોર્મમાં દૂધ. ખાવું તાર લીંબુ કઈ હા કંઈક કાઢો ને, અથાણું મરચું લાવો, શેકી નાખું એકાદું. તો દૂધ ને રોટલો ને દૂધીનું શાક. તો આપણે જમી લઈએ ને ત્યાં તમે કાલવાળા સવારે 2-3 ક્લિપ છે, બીજું કંઈ છે નહીં, એ જોઈ લો. આ પછી પાછું આગળ જોઈએ શું થાય છે એમ. તો ઘી લગાડી તાય કુણું રે મને પૂજાએ છે ને એક દવાનો ફોટો ઓલા નામ મોકલું છે હા કે ભાભી લગાવજો, એટલે એ કે એનાથી તમને મટી જશે એમ. હા તો લઈ લે લેતી આવજે બેડ એને કાલ મને વોટ્સઅપ કર્યું હતું. ઠીક છોકરાને લેવા હતા ને તે લેતી આવજે આજે છે 11 ભીમ 11. બરાબર, કોણ કોણ જુગાર રમેશ કેજો જરાક. પેલા રમતા દેહમાં ગામડે, હવે તો કોઈ નથી રમતું. રૂપિયા રમતા હોય ને. રૂપિયા અહીંયા ઈ જ હોય ત્યાં પેલા રમતા. આજે ઘણી જગ્યાએ પકડાશે. હા હવે તો આપણા બધા સત્સંગમાં બધા આવી ગયા ને તે હવે ઓછા રમે, અમુક રમતા એ રમે. રમતા હોય રમે. મારે આજ કોઈ ગોતું જ રમવા વાળું. ભાવબેન હતા તે રમતા કઈ. ભાવબેન તો મસ્તી કેવી કરતી. ભાવબેન જે નવા સુરત શિફ્ટ થયા ને તે ભીમ 11 આવી ને તેમ ફોન કર્યો મળવા આવજો. આવવાનું જ છે મારે, રમવા આવવાનું છે કે ખબર. રમે નહીં માતાજી, રમે નહીં, મસ્તી કરે ખાલી. મસ્તી કરે, મારે રમવાનું છે કે હાલો 11 માં વેફરને ચા ખાવા. ભાવબેન હમણાં છોકરામાં બિઝી થઈ ગયા છે. હા પ્રમદી ક્યાં થાય બેન માનું ઘીરે બેદી ગયો કે પાણીઓ ને હા હવે તો થાય જ ને, મોટો થયો. 2 વર્ષનો થઈ ગયો, 3 વર્ષનો બેસી ગયો ને. વેફરને ચા ખાવા લો. મેં તો અડધો હકેલો રાતે કર્યો પીઝાનો, વિવેકને આપ્યો, એ ખાતા હતા ને ત્યાં મેં બધું કરી કે નાખ્યું. પતાવી દીધું કામ રસોડાનું. અને ઓવન ને બધું ખુલ્લું પડ્યું હતું ને એ બધો હકેલો હવાર કર્યો. છે એ ખુલ્લું રાખવું જ પડે, ગરમ હોય એટલે આવ્યો પછી ગરમ કર્યો હોય. ગરમ તો માઇક્રોવેવમાં કરી નાખ્યો હતો. છે. જો અમારું ફરાળ બનવા માંડ્યું છે, હજી વાગ્યા છે 8:15 ને 5 થઈ છે, પણ બધું બની ગયું. પૂરીનો લોટ બંધાઈ ગયો છે, પૂરી વણાઈ ગઈ છે, સાબુદાણાની ટીકી કરવી છે તો એ મસાલો બની ગયો છે, સૂકી ભાજી બની ગઈ છે, ગ્રીન ચટણી બની ગઈ છે, અને બધા માટે આ મસાલા માટે આદુ ઓલા ભાજી માટે સૂકી ભાજી માટે બધા માટે આદુ મરચાં જોઈ એ બધું પીસાઈ ગયું છે. બધું અહીંયાથી ચાલુ કર્યું હતું ઘડીક પહેલાં. આટલું થઈ ગયું છે. અહીંયા મમ્મી વણે છે અને અહીંયા મસાલો તૈયાર છે. મને એમ છે હમણાં 9 વાગશે ને તમારે કિચનનું કામ પતી જાય, કિચન ક્લોઝ, પછી રેસ્ટોરન્ટ બંધ થાય છે, પછી નહીં ખુલે બપોર સુધી. આજે હાંજ સુધી નહીં ખુલે, સાંજે નહીં ખુલે આજે. હા બસ અત્યારે બની જશે ને પછી સાંજે નહીં ખુલે આજે. આ સાબુદાણાનો મસાલો બની ગયો છે, પૂરી બની ગઈ છે,
મતલબ તળવાની જ. સૂકી ભાજી બની ગઈ. જો આજે છે શનિવાર અને મારે કાલનો બ્લોગ છે ને એ મેં 11ની ક્લિપ બતાવી, પછી મારે એન્ડ કરવાનો ભૂલાઈ ગયો તો બરાબર. તો આજે કાંઈ ખાસ છે નહીં, કેમ કે આજ શનિવાર હોય ને એટલે છોકરાઓને સ્કૂલ હોય ને બધું સવારમાં તો એ જ બધું ઝંઝટ ચાલતી હોય. તો એકવાર તમને યાદ હોય ને તો આગળના થોડાક વ્લોગ પહેલાં મેં છે ને કીધું હતું કે મેં મારું નાયકાનું પાર્સલ આવી ગયું છે બરાબર. હું જેટલા બી બ્લોગરને જોતી હોય એટલાને, પેડ પ્રમોશન કરતા હોય એટલાને બધાને મોઢે એક જ વાત હોય, આ પ્રોડક્ટ બહુ સારી છે, આ બહુ સારું છે, આમ છે આમ છે. મેં આ ધ ડર્માકોનું સનસ્ક્રીન મંગાવ્યું હતું 0 out of 10. આ લગાડ્યા પછી જે પરસેવો થાય છે ફેસ ઉપર, ફાવતું હશે ને ફાવતું હશે, બાકી જેને ઓઇલી સ્કિન હોય અને ફેસ ઉપર પરસેવો નીકળતો હોય ને મહેરબાની કરીને નહીં મંગાવતા. પછી આ ડવની સ્કાલ્પ થેરાપી, આ સારી પ્રોડક્ટ છે. આ આમ સ્કાલ્પમાં રાત્રે યુઝ કરી શકીએ તો આ સારું છે. પણ જરૂર ન હોય ને તો કાંઈ બહુ મંગાવવાની જરૂર નથી લેવાની, મતલબ પણ વાંધો નથી, આમ છે સારું બરાબર. પછી એક બીજું મેં શું મંગાવ્યું તો ઓલું શેમ્પૂ ડવનું, એ તો સારું જ છે. અને મને ઘણા દિવસથી મને કોઈક પૂછે છે કે તમારી હેરમાં તમે કયું શેમ્પૂ યુઝ કરો છો અને તમારું હેર કટિંગ કયા ટાઈપનું છે. તમારું કટિંગ કયા ટાઈપનું છે ને મને નથી ખબર, કેમ કે હું જેની પાસે કરાવું છું ને મેં એમ કીધું હતું કે મને સારું લાગે ને એવું કરી દો, એટલે મને એવું જ કરી દે છે. આમ હેર અકોર્ડિંગ ને ફેસ અકોર્ડિંગ કરે એટલે આપણા ફેસ ઉપર ને હેરમાં સારું લાગે, એટલે એ મને ખબર નથી કયા પ્રકારનું કટિંગ છે. અને રહી વાત શેમ્પૂની ને કન્ડિશનરની, તો જો એમાંય હું જેન્યુન રિવ્યૂ આપીશ. કોઈ વધારે પડતું મને એમ લાગે છે કે ખર્ચો કરવાની જરૂર નથી. મેં બધું જ કરી જોયું મારા વાળમાં, કેટલી બધી તો મેં ટ્રીટમેન્ટ કરાવી છે, પ્રોટીન ટ્રીટમેન્ટ, સ્મૂથનિંગ કરાવ્યું છે, કેરાટીન કેટલી વાર કરાવ્યું છે. પ્રોટીન ટ્રીટમેન્ટ સારી છે, બાકી સ્મૂથનિંગ, કેરાટીન એની કોઈની કોઈ જરૂર નથી, કોઈ વસ્તુ કરવાની જરૂર નથી. મેં શેમ્પૂ કન્ડિશનરમાં કહું ને તો મેં મોંઘા બહુ શેમ્પૂ વાપરેલા છે. એક તો જો ફ્લાય હેરની આખી સિરીઝ વાપરી છે, ફ્લાય હેર શેમ્પૂ ને કન્ડિશનર. પછી ટ્રેસેમેની સલ્ફેટ ફ્રીવાળી સિરીઝ છે ને, અત્યારે તો એ ડિસકન્ટિન્યુ થઈ ગઈ છે, પણ મેં એ વાપરી છે. પછી બ્રિલેરની સિરીઝ વાપરી છે, જે બહુ જ મોંઘી છે, લગભગ 2000 થી 2500નું તો એનું ખાલી એક શેમ્પૂ આવતું હતું. એ મેં વાપરી છે. એનું શેમ્પૂ, કન્ડિશનર અને એનું હેર સિરમ, ઓઇલ સિરમ જે કંઈ પણ કહી શકીએ, ઓઇલ રીતે જ યુઝ કરવાનું હતું. તો એ બ્રિલેરની મેં આખી સિરીઝ વાપરી છે, જે એ સિરીઝ મેં 2 કે 3 વખત વાપરી છે. એટલા મારે એક સોનાની વીંટી આવી જાત, તો એ વાપરવાની જરૂર નથી, કાંઈ નથી. બાકી 10 વર્ષથી હું જે શેમ્પૂ વાપરું છું ને છે ડવ ડેઇલી શાઇન. એના જેવી એકેયમાં મજા નથી. એનું જ શેમ્પૂ વાપરવાનું ને એનું જ સેમ કન્ડિશનર વાપરવાનું. અને જ્યારે ધોવું હોય ને ત્યારે કોકોનટ ઓઇલ સેજ એવું હુંફાળું ગરમ કરીને એમાં 1 ચમચી જેવું, આપણા વાળ જે પ્રમાણે ગ્રોથ ને લેન્થ હોય એની પ્રમાણે અડધી ચમચી કે 1 ચમચી જેવું દિવેલ નાખી દેવાનું. એને સેજ હુંફાળું ગરમ કરીને એને બધું મસ્ત મસાજ કરીને પછી બીજા દિવસે સવારે ધોઈ નાખવાનું, કાં પછી 2 કલાક પછી ધોઈ નાખવાનું. એના જેવી એકેય વસ્તુમાં મજા નથી. બાકી મને તેમ જ લાગે છે કે આ બધા સારા શેમ્પૂવાળા, કંપનીવાળા નેટ એટલે નેટ લૂંટવા બેઠા છે, બીજું કોઈ વસ્તુ નથી એમાં. કોઈ જાતનું સિરમ, કોઈ જાતનું કાંઈ આ તે કાંઈ જ જરૂર નથી લગાડવાની. જેટલું નેચરલ રહેશો ને એટલી વધારે. એટલું બધું વાપર્યા પછી મને એવું લાગે છે. એટલે હવે તો હું છે ને, તમે સાચું માનશો, ખાલી નાયકા ખોલું એના માટે કે જે વિવેક જે શેમ્પૂ ડવનું વાપરે છે ને, ડવની સિરીઝ, એ ખાલી નાયકામાં જ મળે છે, મેડિકલ સ્ટોરમાં નથી મળતી. એટલે એના માટે હું ખાલી નાયકા ખોલું છું, બાકી નાયકા ખોલવાનું જ બંધ કરી દીધું છે. અને એક લિપ બામ, લિપસ્ટિક યુઝ કરવાનું બંધ કરી દીધું છે. એક આ લિપ બામ હું યુઝ કરું છું, ધેટ્સ ઇટ. કોઈ જાતનો કોઈ નવા શેડની લિપસ્ટિકની જરૂર નથી, કાંઈ જરૂર નથી. ક્યારેક બહાર જવું હોય ત્યારે ઠીક છે. અને એક ફેસ માટે એક મેં કીધું હતું ને, એ કયું ક્યાં ગયું, મેબલિનનું લૂઝ ફાઉન્ડેશન છે બરાબર. હા, પાવડર ફાઉન્ડેશન, બસ. બીજું કાંઈ કરવાની જરૂર છે નહીં. અને આ મારો છે ને મેડિકેટેડ પાવડર છે. ક્યારેક આપણને બહુ પરસેવો થયો હોય ને તો ફેસ ઉપર લગાડવા માટે મને મારી સ્કિનની ડૉક્ટર છે ને એણે આપ્યો હતો.
એ મને ગમે છે ને સારોય છે. એનાથી છે ને ઓઇલ નીકળી જાય છે, મતલબ એમ આમ ઓઇલી ફેસ થયો હોય ને તો આપણે એને ઓલું કરી શકીએ એમ. જો એટલા વાળ ઉતરે છે હજી, બરાબર છે. અને હેર માટે તમારે ખરેખર કાંઈ કરવું હોય ને તો એ છે સ્પા કરી શકીએ. કેમ કે સ્પાથી છે ને એ આમ મસ્ત મસાજ ને બધું કરી દે ને તો સ્પાથી વાળ ખરેખર સારા થાય છે. બાકી કોઈ વસ્તુ કાંઈ કરવાની જરૂર નથી, ખોટા પૈસા બરબાદ કરવાની બિલકુલ જરૂર નથી. એટલે મારું શેમ્પૂ છે ડવ ડેલી શાઇન, કન્ડિશનર સેમ એનું ડેલી શાઇન કન્ડિશનર ડવનું, અને કોકોનટ ઓઇલ ને દિવલ મિક્સ કરીને માથામાં લગાડવાનું ધોતા પહેલાં. બસ બીજું કાંઈ કરવાની જરૂર નથી, કોઈ કરતાય નહીં. વિચાર હોય ને તો એ માંડી વાળજો બસ. તો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં. એન્ડ નહોતો લેવાનો તો મને એમ થયું કમેન્ટનો જવાબ આપી દઉં અને એન્ડ કરી દઉં. ઘણી બધી કમેન્ટના જવાબ દેવાના છે. એક તો છે પીઝા સોસની રેસીપી આપજો, તો એ હું આપીશ હવે નેક્સ્ટ ટાઈમ બનાવીશ ને ત્યારે, કેમ કે હજી હમણાં બનાવ્યા હતા એટલે હમણાં તો નહીં બનશે. પછી માઇક્રોવેવનું પૂછ્યું હતું, તો હું પીઝા છે ને એ જે પીઝા મેકર હતું ને એમાં જ બનાવું છું. માઇક્રોવેવવાળા નથી ભાવતા. ઓટીજી નથી, મારે માઇક્રોવેવ છે, એવું છે. બસ તો હવે આ વિડીયોનો એન્ડ અહીંયા જ કરી દઉં. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. આજે બપોર પછી કાંઈ હશે, આજે શનિવાર છે, કાંઈ હશે તો લઈશ, નહીંતર પછી કાંઈ નહીં. હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો એન્ડ કરતાં પહેલાં પાછું યાદ આવી ગયું મને કે છોકરાઓને મમ્મીને મળાવી દઉં બધાને, બરાબર? પછી એન્ડ. જય સ્વામિનારાયણ. આજે શું છે સ્કૂલમાં? એટલે ફૂડ ફેર. હા, ફૂડ ફેર, ફન ફેર, એ બધું એક જ થયું. પૃથ્વી, હાલો, કોને કોને કેટલા પૈસા જોતા છે? 300. તમને બા? મને હોય એટલે બધા. જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ. હે હું? હા, ગોતી લો, જાઓ બે પોતાના વોલેટ. તમને કેટલા આપું? હોય એટલે બધા આપી દે. મને કેટલા આપું? હોય એટલે બધા મરચા 5 6 7 પેટી તો છે. તો લાવો ને. બે એક ઓફિસે ગઈ. ઉભા રહો. ના 4 અમે 4 ઓલા 8 પેટી થાય. 8 પેટી છે ને. 8 પેટી ઈ ગણે છે. એકતા દીદી, અલ્પેશ કુમાર અને હૃદય માન્યા, હું, વિવેક અને આ બે છોકરા. એટલે મમ્મી એમ ગણે છે કે મારા 8 પેટી પૈસા છે, તો મારે બીજા પૈસાની જરૂર નથી એમ. એવું છે. ચલો તો હવે મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય બધાને.